નમસ્કાર મારા વાલા ગુજરાતી વિદ્યાર્થી ભાઈ બહેનો, કેમ છો? મજામાં? ચાલો ફરી પાછા આપણે જોઈએ ઇંગ્લિશ ગ્રામર વિથ હરીશચંદ્રના આ વિડીયો 4માં. શું ચમત્કાર કરવાનો છે આપણે? એક જ ક્રિયાપદથી 1000થી વધારે વાક્યો કેવી રીતે બનાવી શકાય અને તે જુદી જુદી સેન્ટેન્સ પેટર્નમાં તે આપણે જોઈએ. તો ગઈ વખત તમે જે પ્રેઝન્ટ ટેન્સની અંદર 3 પહેલા કાર્ડ જોયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એમાંના પ્રેઝન્ટ ટેન્સનો ચોથો ભાગ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તે આપણે અહીંથી શરૂ કરીએ. તો આ કાર્ડનો ઉપયોગ ક્યારે થાય છે? ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ ગઈ હોય અને હાલમાં પણ ચાલુ હોય તો એ દર્શાવવા માટે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અત્યારે ચાલુ છે, પણ શરૂઆત જે કરવાની હતી તે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે. એટલે શરૂઆત થઈ ગઈ છે ત્યાં અને હજી ચાલુ છે, તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અગાઉથી કીધું હતું એ પ્રમાણે દરેક કાળના ઉપયોગોને બરોબર સમજી લેજો અને એ સેન્ટન્સના પેટર્ન જે છે, 4 જે એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, 4 પ્રકારના વાક્યોની જે પેટર્ન છે એ પેટર્નમાં ક્યાં કરતા કર્મ ક્રિયાપદો કેવી રીતે ફેરફાર થાય એનું વાક્યની રચના જે છે તેને સમજી લેજો. પછી બધું મોનોટોનસ છે, એટલે એકનું એક જ તમને લાગ્યા કરશે, પણ એની અંદરના જે નાના નાના ચેન્જીસ છે એ બહુ અગત્યના છે. અને જો તમે આ 22-23 જે આપણા વિડીયો થશે એ પૂરા કરી લો ત્યાર પછી એ એકાદ જુદો પ્રકારનું કોઈ વર્બ લઈ, ક્રિયાપદ લઈ અને તમે આવા બધા વાક્યો બનાવવાની કોશિશ કરશો તો મને લાગે છે કે તમે બહુ સરસ રીતે આને સમજી શકશો. કોશિશ કરજો. કદાચ મને તમે કોમેન્ટમાં લખજો અને તો હું તમને મારો ઈમેલ પણ આપીશ, તમે મને મોકલી શકો. આઈ હેવ બીન ગિવિંગ અ બુક એ આ ચાલુ પણ વર્તમાન કાળનું પહેલું વાક્ય છે, હુંની સાથે, આઈની સાથે. અને હેવ કે હેઝ આવશે. હેઝ એ ત્રીજો પુરુષ એકવચનની સાથે, હી સીટની સાથે, આપણે અગાઉ પણ જોયું હતું. અહીંયા ચાલુ અને પૂર્ણ બે વસ્તુ સાથે છે, એટલે બીન એ એક વધારાનો શબ્દ આવશે દરેક વખતે. અને વર્તમાન કૃદંતનું રૂપ આવશે, કારણ કે ચાલુ કાળ છે એટલે આઈએનજી વાળું રૂપ આવશે ક્રિયાપદનું. કર્મ તો બુક અને કર્તા તરીકે આવી, યુ, હી, સીટ, દે, તમને ખબર જ છે. 7માંથી આપણે યુને ડબલ વખત નથી લેતા એઝ યુઝ્યુઅલ. સો હું પુસ્તક આપતો રહ્યો છું, પહેલેથી આપતો રહ્યો છું એમ. વી હેવ બીન ગિવિંગ અ બુક, અમે પુસ્તક આપતા આવ્યા છીએ, આપતા રહ્યા છીએ, આપતા આવ્યા છીએ. આ થોડા ઘણા શબ્દો પ્લસ માઇનસ આમ તેમ કરી પણ એનું સેન્સ એની એ રીતે તમે કહી શકો. યુ હેવ બીન ગિવિંગ એ બુક એન્ડ સો ઓન. તમને ખ્યાલ છે આગળ શું કરવાનું તે, કેવી રીતે એને ઉપયોગ કરવાનો તે. હવે નકારાત્મક આવે એટલે હેવ કે હેઝ પછી નોટ આવે અને બીન ગિવિંગ અ બુક એટલે બીન ગિવિંગ એક આખો ક્રિયાપદનું ફોર્મ થશે અને હેવ એ તમારું સહાયક ક્રિયાપદ થશે. એટલે સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદની વચ્ચે નોટ આવે એ રીતે. આ વાક્યો હું બોલતો નથી, તમે સમજી શકો એમ છો. આગળ ધીરે ધીરે તમે યુટ્યુબ એટલે વિડીયોને ચલાવી અને તમે જુઓ, જ્યાં લાગે તમને પોઝ કરવા જેવું ત્યાં પોઝ કરો, લખવા જેવું લાગે ત્યાં લખતા રહેજો. ઇન્ટરોગેટિવ વાક્યોમાં પ્રશ્નાર્થ આવે છે અને પ્રશ્નાર્થ વાક્યોની અંદર સહાયક ક્રિયાપદ સૌથી પહેલા આવે. એટલે હેવ કે હેઝ પહેલા આવશે, પછી કર્તા, પછી બીન અને વર્તમાન કૃદંતનું રૂપ અને છેલ્લે કર્મ. પણ પ્રશ્નાર્થ હોય એટલે તમને ખબર છે કે ક્વેશ્ચન માર્ક મૂકવાનું. સો હેવ આઈ બીન ગિવિંગ અ બુક, શું હું પુસ્તક આપી રહ્યો છું. પહેલાં પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે તમે કેવી રીતે વાક્યને બોલો છો એ બહુ અગત્યનું છે. હેવ આઈ બીન ગિવિંગ અ બુક, તો એમાં તમને ખબર પડે કે અહીંયા ફૂલ સ્ટોપ જ આવે. પણ હું જ્યારે એમ બોલું હેવ આઈ બીન ગિવિંગ અ બુક, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આ પ્રશ્ન પૂછી રહ્યા છે, એટલે છેલ્લે પ્રશ્નાર્થ આવે.
નેગેટિવ ઇન્ટરોગેટિવમાં નોટ ક્યાં મૂકવાનું એને બરોબર સમજી લો. કર્તા અને સહાયક, કર્તા અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે, કારણ કે આ ઇન્ટરોગેટિવ છે એટલે સહાયક ક્રિયાપદ તો આગળ જતું રહ્યું છે, પણ સહાયક ક્રિયાપદ જતું રહ્યા પછી કર્તાને એની પછી તરત મૂકવાનો છે અને ત્યાર પછી નોટ આવશે. એટલે અહીંયા કર્તા અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નોટ આવે છે, એ બરોબર ધ્યાનમાં રાખો. એટલે હેવ આઈ નોટ બીન ગિવિંગ એ બુક, હેવ વી નોટ બીન ગિવિંગ એ બુક એન્ડ સો ઓન. ત્યાર પછી કાર્ડ નંબર 2, એનું જે આપણે દરેક કાર્ડના જે 4 ભાગ છે એટલે એ પ્રમાણે અહીંયા નંબર 5 લખ્યો છે, પણ મુખ્ય કાર્ડ જે છે પ્રેઝન્ટ ટેન્સ એ અહીંયા પૂરો થયો. હવે શરૂ થશે પાસ્ટ ટેન્સ. એમાં સૌથી પહેલો ભાગ જે છે એનો સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ કાર્ડનો ઉપયોગ ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હતી અથવા વારંવાર થતી હતી તો એ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. આમાં થોડો પણ તમે કોઈ શબ્દનો ફેરફાર કરો કે ભૂતકાળમાં થઈ રહી હતી કે થઈ ગઈ હતી તો આખો કાળ બદલાઈ જશે. એટલે શબ્દને બરોબર ધ્યાનમાં આપજો કે થઈ રહી હતી અથવા થઈ ગઈ હતી તો એ બંને અલગ કાળ દર્શાવશે. અહીંયા એફર્મેટિવ વાક્યમાં કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ છે, અને પછી કર્મ પુસ્તક આઈ ગેવ અ બુક, વી ગેવ અ બુક. તમને ખ્યાલ આવી ગયો છે. આમાં નેગેટિવમાં નોટ મૂકવાનું હોય એ સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદની વચ્ચે મૂકવાનું હોય. આગળના પેલા પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ તમે જોયું નોટ નેગેટિવ વાળા વાક્યમાં કે સામાન્ય વાક્યમાં સહાયક ક્રિયાપદ નથી હોતું તો ડુના રૂપ મૂકવામાં આવે. આ ભૂતકાળ છે એટલે ડુનું રૂપ ડીડ એ આપણે મૂકીશું. એટલે આઈ ડીડ નોટ ગીવ અ બુક, સહાયક ક્રિયાપદ ડીડ અને મુખ્ય ક્રિયાપદ ગીવ એ બેની વચ્ચે નોટ આવે. હવે ભૂતકાળ છે તો ગીવનું ગેવ જે છે એનું ફરી પાછું ગીવ મૂળ રૂપ કરી નાખ્યું. એમ કેમ? કારણ કે 2 ભૂત સાથે ના આવે. ડીડ એક ભૂત તો છે જ, તો ગીવને પછી મૂળ રૂપમાં મૂકવું પડે. એટલે આઈ ડીડ નોટ ગીવ અ બુક. આ ખાસ ધ્યાન રાખજો. આઈ ડીડ નોટ ગેવ અ બુક તો એ ગ્રામેટિકલી ખોટું વાક્ય થાય. ઇન્ટરોગેટિવ વાક્ય ફરી પાછું તમારે સહાયક ક્રિયાપદની જરૂર પડે. ઇન્ટરોગેટિવ વાક્ય બનાવવા માટે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયક ક્રિયાપદ સૌથી પહેલા આવે. સહાયક ક્રિયાપદ પછી કરતા આઈ વી યુ સીટ ધેટ ધે, અને ફરી પાછું ડીડ એક ભૂત આવી ગયું એટલે ગીવ એ મૂળ રૂપ જે ક્રિયાપદનું છે તે આવશે. નેગેટિવ ઇન્ટરોગેટિવની વાત કરીએ તો નોટ મૂકવાનું છે હવે વધારાનું, જે આપણે ઇન્ટરોગેટિવ હતું એમાં. તો અગાઉ કીધું હતું એ પ્રમાણે કે કર્તાના પછી નોટ મૂકી દેવાનું, ત્યાર પછી ક્રિયાપદ આવે, મુખ્ય ક્રિયાપદ જે છે તે આવે. તો ડીડ આઈ નોટ ગીવ અ બુક, ડીડ વી નોટ ગીવ અ બુક. શું મેં પુસ્તક નહોતું આપ્યું? શું અમે પુસ્તક નહોતા આપ્યા? નહોતું આપ્યું કે અમે નહોતા આપ્યા? અહીંયા બુક એટલું જ છે એટલે નહોતું આપ્યું બરોબર છે. બુક્સ હોત અમે અને બુક્સ તો દરેક જણા અલગ અલગ આપે કે એ રીતે માની શકાય કેવું, પણ બધા ભેગા થઈને એક પુસ્તક પણ આપે એટલે એની ચિંતા કરવાની નથી. છઠ્ઠો કાળ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ઉપયોગ થાય છે. મોટાભાગે આવા પ્રકારના વાક્યોની અંદર કયો સમય હતો તે પણ લખવામાં આવે છે, અથવા કેટલીક વખતે બીજું વાક્ય આની સાથે એવું આવે કે જેમાં એનો ઉલ્લેખ થાય, આનો ઉલ્લેખ ચોક્કસ સમયનો ઉલ્લેખ થાય કે એવું કંઈક. તો કરતા પછી વોસ કે વેર આવશે, અને ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ ચાલુકાળ છે. ચાલુકાળ એટલે આઈએનજી આવે, અને ભૂતકાળ છે એટલે વોસ કે વેર આવશે. તો તમામ સિંગ્યુલર કર્તાની સાથે વોઝ આવશે, અને પ્લુરલ બહુવચનની સાથે વેર આવશે. વી, યુ અને ધે એની સાથે વેર આવે. હું પુસ્તક આપી રહ્યો હતો એટલે કોઈ એક ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી. અમે પુસ્તક આપી રહ્યા હતા. અહીંયા આપણે વધારાના શબ્દો, ચોક્કસ સમયને બધું એવોઇડ કર્યું છે વાક્યની રચના
જે છે તે આ પેટર્ન આ છે. પછી એની અંદર જે પણ કંઈ વધારાના શબ્દો લખવા હોય તે લખાય, વધારાના શબ્દો તરીકે, એટલે ચોક્કસ સમય વગેરે. એમાં નકારાત્મકમાં ફરી પાછું નોટ મૂકવાનું છે. હવે અહીંયા વર્તમાન કૃદંત ગિવિંગ છે એટલે અહીંયા બીજો કોઈ ફેરફાર કરવાનો નથી, પણ વોઝ વેર એ બધા આવેલા જતા સહાયક ક્રિયાપદ, એટલે નોટ એ સહાયક ક્રિયાપદ વોઝ વેર અને ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ ગિવિંગ એ બેની વચ્ચે મૂકવાનું છે. આઈ વોઝ નોટ ગિવિંગ એ બુક. બાકી તો તમે વાંચી લો, સમજી લો, ગુજરાતીમાં પણ સમજી લો. પછી આવે છે ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવમાં વોઝ આઈ ગિવિંગ અ બુક, એટલે વોઝ વેર પહેલા આવે સહાયક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા આવે અને ક્રિયાપદનું જે વર્તમાન કૃદંતનું રૂપ છે તે કર્મ અને ક્વેશ્ચન માર્ક. ઇન્ટરોગેટિવ આવે એટલે તમને ખ્યાલ છે ક્વેશ્ચન માર્ક મૂકવો પડે. એટલે વર વી ગિવિંગ એ બુક, વેર યુ ગિવિંગ એ બુક એન્ડ સો ઓન. નેગેટિવ ઇન્ટરોગેટિવમાં તમારે ફક્ત એક નોટ એકલું વધારવાનું છે. તો તમને ખબર છે કે વોઝ વેર પછી કર્તા આવશે, કર્તા અને ક્રિયાપદ ગિવિંગ એ બેની વચ્ચે નોટ મૂકવાનું છે. તો આઈ નોટ, વી નોટ, યુ નોટ એન્ડ સો ઓન. તો આપણે 4, 5 અને 6 નંબરના ટેન્સીસ પૂરા કર્યા 12માંથી. એટલે આ ત્રણ અહીંયા આ જે આપણે વિડીયો જોયો એની અંદર 3 ટેન્સ છે, 4 ટાઈપ છે, દરેક પેટર્ન જે છે વાક્યોની છે, એફર્મેટિવ વગેરે, અને 7 કે 8 સેન્ટન્સ આપણે 7 જ લીધા છે. એટલે 84 સેન્ટેન્સીસ તો આની અંદર થયા આ વિડીયોની અંદર. બાકી આગળ જોઈએ છે બીજા વિડીયોની અંદર શું થઈ રહ્યું છે.